ગુજરાત પ્રદેશ ભાજપનું માળખું જાહેર। આજે જૂના અને નવા સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને બેઠક। બપોરે 1.5 કલાકે ભાજપ કાર્યાલય ખાતે બેઠક મળશે। આ બેઠક પહેલા વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને નવનિયુક્ત હોદ્દેદારોની બેઠક। ગુજરાત પ્રદેશ ભાજપનું માળખું જાહેર કરાયું છે। આજે જૂના અને નવા સંગઠનના હોદ્દેદારો સાથે બેઠકનું આયોજન। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને આ બેઠકનું આયોજન કરાયું છે। બપોરે 1.5 કલાકે ભાજપ કાર્યાલય ખાતે આ બેઠક મળવાની છે। આ બેઠક પહેલા વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને નવનિયુક્ત હોદ્દેદારોની પણ બેઠક મળી। કિસાન મોરચા તરીકે હિરેન હિરપરાને જવાબદારી મળી છે। તેમની સાથે વાત કરીશું, તેઓ શું કઈ કહી રહ્યા છે। અત્યારે હાલ તેમની સાથે વાત કરી। હિરેનભાઈ, પહેલા મહામંત્રી કિસાન મોરચાના, હવે અધ્યક્ષની જવાબદારી મળી છે, કેવી રીતે જોઈ રહ્યા છો અને શું કહેશો? જવાબદારીઓ એ ફરતી હોય છે, પણ કાર્યકર્તા હંમેશા એની કાર્યકર્તાનું દાયિત્વ જ મહત્વનું હોય છે। કાર્યકર્તા તરીકે કામ કર્યું છે અને કાર્યકર્તા તરીકે કામ કરીશ। ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે, સરકારની યોજનાઓ છે, એ ખેડૂતો સુધી પહોંચે, છેવાડાના માણસ સુધી પહોંચે, એ અમારી પ્રાયોરિટી રહેશે। સ્વરાજ્યની ચૂંટણી પણ આવવાની છે, પછી વિધાનસભાની ચૂંટણી પણ આવે, કેવી રીતે ગ્રાઉન્ડમાં જશો? શું રોડમેપ તૈયાર કરો છો? ગામડું એ ભારતીય જનતા પાર્ટીને પ્રેમ કરે છે અને ગામડાની અંદર 100% કમળ ખીલશે। તો ગ્રામ્ય વિસ્તારની અંદર 100% પ્રાધાન્ય આપીશું, તે પ્રકારની વાત હિરેન હિરપરા જે છે તે કરી રહ્યા છે ને આજે પદભાર તેઓ સંભાળવાના છે। તો નિલેશ સોસા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। અમારા સંવાદદાતા પ્રશાંત કોરાટ સાથે પણ વાતચીત કરી હતી, સાંભળીશું તેના અંશો। ભારતીય જનતા પાર્ટીનું નવું સંગઠન જાહેર કર્યું છે, જેમાં યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટ હતા, તેમને મહામંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે। આપણે તેમની સાથે વાત કરીશું। પ્રશાંતભાઈ, યુવા મોરચાના પ્રમુખ અને હવે મહામંત્રી, આ જવાબદારીને કેવી રીતે જોઈ રહ્યા છો અને કેટલો મોટી જવાબદારીને કેવી રીતે નિભાવશો? કે મારા જેવા એક કાર્યકર્તાને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી બનાવીને એક કામ કરવાની તક આપી છે। જે આ જવાબદારી સોંપી છે એ ગત 5 વર્ષના યુવા મોરચાના મારા બૂથના કાર્યકર્તાથી લઈને પ્રદેશની મારી જે ટીમ છે ને જે મહેનત કરી છે ને કામ કર્યું છે, કાર્યક્રમ કર્યા છે, એનું આ પરિણામ, એનું ફળ આજે પાર્ટી અમને આપ્યું છે। યુવાનોને તક આપીને, મહિલાઓને તક આપીને આવનારા સમયમાં સંગઠન વધારેમાં વધારે મજબૂત થાય। જે રીતે આપ સૌ જુઓ છો કે રાષ્ટ્રીય અધ્યક્ષ પણ ખૂબ નાની ઉંમરના છે, ત્યારે યુવાનોને મેક્સિમમ તક આપનારી કોઈ પાર્ટી હોય દેશ, માત્ર દેશની અંદર નહીં પણ દુનિયાની અંદર પણ, એ માત્ર ભારતીય જનતા પાર્ટી છે। ચોક્કસથી તો આવનારા સમયની અંદર ફરી ઇતિહાસ દોહરાવીશું અને બનાવીશું, તે પ્રકારની વાત પ્રશાંત કોરાટના મુખેથી સાંભળવા મળી રહી છે। નિલેશ સોસા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। પ્રશાંત કોરાટ બાદ હવે હેમાંગ જોશીની વાતચીતના અંશો સાંભળીશું। યુવા મોરચાની જવાબદારી હેમાંગ જોશીને મળી છે, સાંસદ તરીકે તેઓ જવાબદારી નિભાવી રહ્યા છે। તેમની સાથે વાત કરીશું। હેમાંગભાઈ, યુવા મોરચાની જવાબદારી, સાંસદ તો હતા પણ આ વધુ એક જવાબદારી તમને મળી છે, કેવી રીતે જોઈ રહ્યા છો અને કેવી રીતે આગળ વધશો હવે? જે ચોક્કસ આ જવાબદારી જે મને મળી છે, હું સૌપ્રથમ તો આપણા રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વનો હું ખૂબ ખૂબ આભારી છું કે આ જવાબદારી મારા જેવા એક કાર્યકર્તાને મળી છે। જે આ દાયિત્વ છે એ તો સમયાધીન હોય છે, પરંતુ કાર્યકર્તાનો વિરોધ ક્યારેય પણ આપણા છેલ્લા શ્વાસ સુધી આપણી પાસેથી જતું નથી। ત્યારે કાર્યકર્તા ભાવથી હું કાર્ય કરીશ એ બાબતની ખાતરી આપું છું। અને મોદી સાહેબનું જે વિકસિત ભારતનું લક્ષ્ય છે, એ વિકસિત ભારતના લક્ષ્યને આદરણીય મુખ્યમંત્રીશ્રી અને અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રી વિકસિત ગુજરાતથી વિકસિત ભારત તરફ જ્યારે આગળ વધી રહ્યા છે, ત્યારે તમામ યુવા સૈનિકો સાથે વિકસિત ભારત બનાવવા માટેનો પ્રયત્ન કરીશું ને એ માટે કાર્યરત રહીશું। કે હું એક એવો યુવાન છું કે મારા પરિવારમાં કોઈ પણ રાજકીય એમનું બેકગ્રાઉન્ડ નથી, તો પણ મને આ તક મળી છે, એ બદલ હું આદરણીય મોદી સાહેબનો આભાર માનું છું અને આ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય બને છે। તો ભારતીય જનતા પાર્ટીમાં જ યુવાનોને પ્રાધાન્ય આપવું એ શક્ય બને છે અને તે પ્રકારની વાત આ હેમાંગ જોશીના મુખેથી સાંભળવા મળી રહી છે। નિલેશ સોસા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। અમારા સંવાદદાતા ગૌતમ શ્રીમાળી અનિરુદ્ધ દવે સાથે પણ વાતચીત કરી છે, સાંભળીશું। હોય છે ત્યારે અનિરુદ્ધ દવે કચ્છના માંડવીના ધારાસભ્ય છે, તેમને આ જવાબદારી મળી છે, તેમની સાથે વાત કરીશું। અનિરુદ્ધભાઈ, ખૂબ મોટી જવાબદારી પક્ષે તમને સોંપી છે, આપ તો સંગઠનમાં કામ કરી ચૂક્યા છો, માહેર છો, હવે આ જે નેતૃત્વ મળ્યું છે એને કેવી રીતે વહન કરશો? હું કાર્યકર્તા જ છું, કાર્યકર્તાની જવાબદારી તરીકે પક્ષે શીર્ષસ્થ નેતૃત્વ એક નવી જવાબદારી આપી છે અને એ નવી જવાબદારી પણ
આદર્શ આપણા શીર્ષસ્થ નેતૃત્વના માર્ગદર્શનની અંદર રાષ્ટ્ર પ્રથમની વિચારધારા સાથે હું નિભાવીશ. નાના મોટા સૌ કાર્યકર્તાઓ સાથે મળીને યુવાનીનો જોશ અને અનુભવનું ભાથું આ બંનેનો સમન્વય સાથે આગળ કામ કરીશું. કેટલો પડકાર? કશો નહીં, જે આવશે એને સામે પડકારને પહોંચી વળશું. બિલકુલ, તો સામે જે પડકાર આવશે તેને પહોંચી વળશું તે પ્રકારની વાત નવનિયુક્ત મહામંત્રી બન્યા બાદ કહી રહ્યા છે અનિરુદ્ધ દવે. કેમેરા નિલેશ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર.